સુરતના અમરોલી વિસ્તારમાં એક કાર ચાલકની નફ્ફટાઈ સામે આવી હતી। સામાન્ય બાબતમાં વાહન ચાલકો સાથે ઝઘડો થતા તેને કાર રસ્તા પર જ આડી કરી દીધી હતી, જેના પગલે 2 કિલોમીટરનો લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો। સુરતમાં એક કાર ચાલકની દાદાગીરીના કારણે 2 કિલોમીટર કરતા વધુનો ટ્રાફિક જામ સર્જાયો હતો। અમરોલી સાયણ રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા હતા। સામાન્ય બાબતે કાર ચાલક વાહન ચાલકો સાથે ઝઘડો કરવા લાગ્યો હતો અને કાર ચાલકે આડોડાઈ કરી પોતાની કાર ટ્રક આડી ઊભી રાખી દીધી હતી, જેના કારણે પાછળ 2 કિલોમીટર કરતા વધુ લાંબો ટ્રાફિક જામ થયો હતો અને હજારો વાહન ચાલકોને હાલાકી પડી હતી। અંજની ઇન્ડસ્ટ્રીયલથી લઈ આઉટર રિંગ રોડ સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા હતા। લોકોને મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો હતો। કાર ચાલક પોલીસ ઇન્સ્પેક્ટર પોતાના સગા હોવાનું લોકોને જણાવી તેમની સાથે દાદાગીરી કરતો હતો। સુરત શહેર પોલીસ આ નફ્ફટાઈ કરતા કાર ચાલક સામે કાર્યવાહી કરશે કે કેમ તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।